હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. આજે હું તમારી માટે લઈને આવી છું મકાઈના રોટલા બનાવવાની બે અલગ રીત. મકાઈના રોટલા છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને દૂધ સાથે તો મકાઈનો રોટલો બહુ જ સરસ લાગે છે. તો આજે આપણે બે અલગ રીતે મકાઈના રોટલા બનાવીશું. મકાઈ બે કલરમાં હોય છે, વ્હાઈટ કલર અને યલો કલર. તો અહીંયા મારી પાસે સફેદ મકાઈનો લોટ છે, તો હું તેનાથી રોટલા બનાવી રહી છું. અહીંયા મેં બે રોટલા બનાવવાનો લોટ લઈ લીધો છે અને લોટમાં થોડું મીઠું એડ કર્યું છે. હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટને સારી રીતે બાંધી લઈશું. આ લોટને આપણે રોટલો ટીપીને બનાવવાના છીએ, એટલે લોટ આપણે એ રીતે બાંધવાનો છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બાંધીશું. એક સાથે પાણી ઉમેરીશું તો લોટ ઢીલો થઈ જશે. તો આ રીતના સ્ટ્રક્ચરમાં આપણે લોટને લગભગ મેં 5 થી 7 મિનિટ જેવું મસળી અને સરસ લોટમાં વાક લાવી દીધો છે, જેથી કરીને રોટલામાં ક્રેક્સ નહીં આવે અને રોટલા ખૂબ સારા બનીને રેડી થશે. હવે એક સરખા માપના બે રોટલા માટેના મેં લુવા કરી લીધા છે અને આ રીતે એક પ્લાસ્ટિક લઈ લીધી છે, જેના પર હું આંગળીઓની મદદથી રોટલો ટીપી અને બનાવી લઈશ. તો એક આ રીત છે જે રીતથી હું રોટલો બનાવું છું, અને આગળ હું તમારી સાથે બીજી રીત પણ શેર કરીશ. મકાઈનો રોટલો છે જે આપણે ગામડે રહેતા હોઈએ તો ખૂબ જ ખાવા મળે છે, પરંતુ હવે બધા સિટીમાં રહેતા થઈ ગયા તો મકાઈનો લોટ બહુ ઓછો મળતો હોય છે અને રોટલા પણ બહુ ઓછા ખવાતા હોય છે. તો જ્યારે પણ હું મમ્મીના ઘરે જાઉં છું ત્યારે રોટલો ખાવાની ડિમાન્ડ કરું છું અને મારી મમ્મીના હાથે રોટલા બહુ સરસ બને છે, તો હું એની પાસેથી જ શીખી છું. આ રીતે આપણે આંગળીઓની છાપવાળો રોટલો બનાવીને રેડી કર્યો છે અને હવે આપણે તવો ગરમ થઈ ગયો છે, તો રોટલાને મેં શેકાવા માટે મૂકી દીધો છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને એક સાઈડથી આપણે રોટલાને પલટાવી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે રોટલાને શેકાવા દેવાનો છે. જ્યાં સુધી એ રોટલો શેકાય ત્યાં સુધી આપણે રોટલો બનાવવાની બીજી રીત જોઈ લઈશું. તો આ રીતે થાળીમાં ડાયરેક્ટ જ આપણે અટામણ રાખી અને આ રીતે રોટલાને ફેરવતા જઈ, ક્રેક્સને સરખી કરતા જઈ અને આંગળીઓની મદદથી આ રીતે રોટલો થાપી લઈશું. તો આ છે રોટલો બનાવવાની બીજી રીત. તો બંને રીતો ખૂબ જ સરળ છે અને બધાને ફાવે એવી પણ છે. હું ડાયરેક્ટ થાળીમાં જ રોટલો બનાવું છું હંમેશા, અને આ બીજી રીત મેં તમારી સાથે શેર કરવા માટે બનાવી છે. ક્યારેક ક્યારેક પ્લાસ્ટિક પર પણ બનાવી લેતી હોઉં છું. તો આપણે રોટલાને બંને બાજુથી સારી રીતે શેકી લઈશું અને શેકવાની પણ હું તમને બીજી રીત આગળ બતાવીશ. આ રોટલાને મેં ડાયરેક્ટ તવા પર જ શેક્યો છે. બીજો રોટલો આપણે બીજી રીતે પણ શેકીશું. તો એક આ મકાઈનો રોટલો છે તે બનીને રેડી થઈ ગયો છે અને હવે આપણે જે થાળીમાં ટીપીને રેડી કર્યો છે તેને પણ શેકી લઈશું. રોટલો હંમેશા ગેસની ફ્લેમને મીડિયમ રાખીને જ શેકવાનો, જેથી કરીને અંદર સુધી સારી રીતે શેકાય અને સહેજ પણ કાચું ન રહે. તો આ રીતે મેં રોટલાને પલટાવી લીધો છે અને રોટલો ખૂબ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે રોટલાને ફૂલાવા માટે ડાયરેક્ટ જ ગેસની ફ્લેમ ઉપર મૂકી દીધો છે. તો રેડી છે આપણા મકાઈના રોટલા બનીને. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, તમે કેવી રીતે રોટલો બનાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવી જ નવી રેસીપી માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.